નર્મદા જિલ્લામાં આરટીઈ હેઠળ પ્રવેશ મેળવવા બનાવટી આવકના દાખલા કાઢી આપવાના કૌભાંડનો પર્દાફાશ। નાંદોદ તાલુકાના ભદામ, સુંદરપુરા, ગામકુવા, ભચરવાડાની ગ્રામ પંચાયતના તલાટીઓએ રાજપીપળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। કૌભાંડમાં કેટલાક સરકારી કર્મચારીઓની સંડોવણીની આશંકા વ્યક્ત કરતા જિલ્લા પોલીસ વડાએ એસઆઈટીની રચના કરી તપાસ હાથ ધરી છે। હાલ તો આ કૌભાંડમાં એક પણ આરોપી પોલીસને હાથ નથી લાગ્યો, પરંતુ એસઆઈટીની રચના બાદ પોલીસની અલગ અલગ ટીમો કૌભાંડના મુખ્ય સૂત્રધાર દર્પણ પટેલને પકડવા આકાશ પાતાળ એક કરી રહી છે। સાંસદ મનસુખ વસાવાએ પણ સવાલ ઉઠાવ્યા છે કે પોલીસે ફરિયાદ તો નોંધી છે, પણ કોઈ રાજકીય દબાણ હેઠળ તપાસ ગોકળ ગતિએ ચાલી રહ્યું છે તેવા પણ સવાલો કર્યા। ફરિયાદના આટલા દિવસો બાદ પણ હજુ સુધી એક પણ આરોપી પકડાયો નથી। ફરાર આરોપી દર્પણ પટેલ અને તેના સાગરીતોને નહીં પકડવા પાછળ કોનું રાજકીય દબાણ છે? સાંસદ મનસુખ વસાવાએ સવાલો કરતા પોલીસે તપાસ તેજ કરી છે। સુંદરપુરાના જે લોકોએ દાખલા કઢાવ્યા છે તેવા 100 લોકોને રાજપીપળા પોલીસ સ્ટેશને બોલાવીને દાખલાની ખરાઈ પણ કરવામાં આવી હતી। ને આ બધા જ મુદ્દાને ધ્યાનમાં રાખીને જે સહી સિક્કા ખોટા જે બન્યા છે, સહી સિક્કાનું જે કૌભાંડ છે એના આધારે અનેક જે લોકો લાભ લીધો જે પકડાયા છે એના જિલ્લા વહીવટી તંત્ર કે પોલીસ તંત્ર કોઈ બચાવે નહીં। એના માટે આજે જિલ્લા સંકલનની મિટિંગ મળી। જે દર મહિને જિલ્લા સંકલનની મિટિંગ મળતી હોય આવા મહત્વના મુદ્દાની ચર્ચા થતી હોય છે। તો આમાં મેં ભારપૂર્વક કહ્યું છે જિલ્લા સંકલનની મિટિંગમાં કલેક્ટરથી પોલીસથી માંડીને બાકીના બધા જ વિભાગના અધિકારીઓ હતા કે આમાં કોઈ પણ બચાવવાનો કોઈ પ્રયત્ન નહીં કરે અને જે ગુનેગારો છે, જે વિભાગ આમાં ઇન્વોલ્વમેન્ટ છે એ બધા જ કર્મચારીની સામે પણ कानूनी कार्यवाही करनी चाहिए। आम जनता को यही मैसेज पहुंचाना चाहते हैं, पुलिस निष्पक्ष तरीके से काम कर रही है। कोई भी व्यक्ति किसी भी तबके का हो, किसी भी जाति का हो, किसी भी धर्म का हो, अगर वो इस प्रोसेस में इन्वॉल्व है किसी भी तरीके से, चाहे वो फर्जी सर्टिफिकेट बनाने के माध्यम से इन्वॉल्व हो या उसको यूज करने के लिए इन्वॉल्व हो, उसके ऊपर कड़क से कड़क कार्रवाई होगी और पुलिस निष्पक्ष तरीके से इसमें जांच पूरी करेगी। आप देखेंगे कि फॉर्जरी का, फोर्ज डॉक्यूमेंट का यूसेज भी एक क्राइम है, तो किसी भी तरीके से अगर फोर्ज डॉक्यूमेंट का यूज किया गया है तो वो भी एक सह आरोपी की तरह ही